સ્વાગત છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂધ સંજીવની યોજના પ્રોજેક્ટ અંતર્ગત સુધારા કરાયા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દૂધ સંજીવની યોજના અંતર્ગત સુધારા કરવામાં આવ્યા હતા। આ યોજનામાં અમદાવાદના આંગણવાડીમાં ભણતા 3 થી 6 વર્ષના 62,000 થી વધારે બાળકોને અઠવાડિયામાં 3 દિવસ દૂધ આપવામાં આવશે। દરેક બાળકોને 200 ml ની માત્રામાં દૂધ આપવામાં આવશે। આ સાથે મહાનગરપાલિકાની હેઠળ આવતી શાળાઓમાં 1 થી 5 ધોરણમાં ભણતા લગભગ 88,000 જેટલા બાળકોને પણ આ દૂધ સંજીવની યોજનાનો લાભ મળશે। આ યોજનામાં કુલ 1.5 લાખથી વધુ બાળકોને લાભ મળશે। ત્યારે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો સુધી દૂધ પહોંચે અને તેમનામાં પોષણ પૂરું પડે તેવો જોવા મળી રહ્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાની આંગણવાડીમાં કુલ 62,000 જેટલા બાળકો 3 થી 6 વર્ષના બાળકો એની અંદર અભ્યાસ કરી રહ્યા છે। આ બાળકોને ગુજરાત રાજ્યની દૂધ સંજીવની યોજનાઓ હેઠળ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની ટ્રેનિંગ કમિટીમાં કામ મંજૂર કરવામાં આવ્યું છે। સાથે સાથે મહાનગરપાલિકા સંચાલિત સ્કૂલ બોર્ડના 1 થી 5 ધોરણના જે બાળકો છે એ બાળકોને પણ 200 ml દૂધ ઓલ્ટરનેટ દિવસે આપવાનું આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ કામ મંજૂર કરવામાં આવ્યું છે। પરિણામે આપણે વાત કરીએ કે એને પરિણામે મહાનગરપાલિકાના સ્કૂલ બોર્ડના લગભગ 88,000 જેટલા બાળકોને આ સમતોલ આહાર દૂધ સ્વરૂપે આપવામાં આવશે।